ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. નાગપાંચમની વાર્તા. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં મનાવવામાં આવતું તહેવાર નાગપાંચમની વ્રત કથા પૂજા વિધિ મહિમા આપણે સાંભળીશું. મિત્રો, શ્રાવણ માસના સુદ પક્ષની પંચમી તિથિ એટલે નાગપાંચમ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આ ચેનલમાં તમે પહેલી વખત આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓમ નમઃ શિવાય. નાગપાંચમનું વ્રત આપણા હિન્દુ ધર્મમાં ઘણું પવિત્ર મનાય છે. નાગ દેવતાની પૂજા થાય છે. નાગ એ મહાદેવનું આભૂષણ કહેવાય છે અને ભગવાન શ્રી નારાયણ પણ શેષ શૈયા પર આરૂઢ થયા છે. માટે સર્પોની પૂજા કરીને હિન્દુ ધર્મમાં નાગ દેવતાનું પૂજન થાય છે. તેનો આ શુભ દિવસ એટલે કે શ્રાવણ માસની નાગપંચમીની તિથિ, જે વદ પક્ષની પાંચમ આવે છે ત્યારે પણ નાગપાંચમનું વ્રત રખાય છે. નાગદેવની પૂજા થાય છે. મંદિરોમાં નાગદેવની મૂર્તિ રખાઈને પૂજા કરાવવામાં આવે છે. આ નાગપાંચમમાં નાગદેવને દૂધ અર્પણ કરાય છે. વારાણસીમાં આ નાગપાંચમના દિવસે નાગકુવા નામકની જગ્યા છે, ત્યાં મેળો ભરાય છે. એવી કથા પ્રચલિત છે કે તક્ષક નાગ જ્યારે નાના બાળકનું રૂપ ધારણ કરીને કાશીમાં સંસ્કૃતની શિક્ષા વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા હતા, ત્યારે ગરુડજીને આ વાતની જાણ થઈ. ત્યારે ગરુડજીએ તક્ષક નાગ પર હુમલો કર્યો, પરંતુ તક્ષક નાગના ગુરુજીના પ્રભાવથી એમની રક્ષા થઈ. ગરુડજીએ તેમને અભય વરદાન આપ્યું. બસ એ સમયથી નાગપાંચમ અહીં કાશી નાગદેવની પૂજાની પરંપરા શરૂ થઈ છે. આપણા ઋષિમુનિઓએ આપણને આ સર્વનું પૂજાનું વિધાન બતાવ્યું છે. એમાંથી આ એક નાગપાંચમનું વ્રત પણ છે. નાગદેવને આપણે ભાથીજી મહારાજ રૂપે પણ પૂજીએ છીએ અને સુરાપુરા દાદા તરીકે પણ નાગદેવની પૂજા થાય છે. ખેતરોમાં, વાડીઓમાં ક્ષેત્રપાલ ભગવાનના રૂપે નાગદેવ આપણે હંમેશા રક્ષા કરતા રહે છે. આ વાત આપણા વડીલો પાસેથી આપણે જોઈ પણ છે, સાંભળી છે અને માની પણ છે. એમ આ નાગપાંચમ વ્રત, જેમાં નાગદેવની પૂજા કરીએ છીએ, જેથી આપણા વંશની રક્ષા પણ થાય છે અને આપણી પણ રક્ષા થાય છે. કુંડળીના દોષો પણ દૂર થાય છે. એવી શ્રદ્ધા સાથે આપણે નાગપાંચમ વ્રત મનાવીએ છીએ. નાગપાંચમ વ્રત વિશે એવું કહેવાય છે, જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતાઓએ, દાનવોએ આ વાસુકી નાગનું દોરડું બનાવીને સમુદ્રમાં મંથન કર્યું હતું, જેમાંથી 14 રત્ન પ્રાપ્ત થયા હતા. એ 14 રત્નની આ ધરતીને ઘણું બધું મળ્યું છે. નાગપાંચમ વ્રત ઘણું શુભ અને મંગળકારી છે. ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર છે. નાગપાંચમીના દિવસે કહેવાય છે કે નાગોની ઉત્પત્તિ થઈ હતી. ત્યારથી જ નાગ દેવતાનું પૂજાનું વિધાન થયું છે. વ્રત ઉપવાસ થાય છે અને નાગ દેવતાને પ્રાર્થના કરાય છે કે હે નાગ દેવતા, અમારા કુળની, અમારા ઘરની રક્ષા કરજો, અમારી રક્ષા કરજો. આવી રીતે આ નાગપાંચમનો ઉત્સવ મનાવાય છે. કહેવાય છે કે ધામધૂમથી આજના દિવસે નાગલોકમાં પણ ઉત્સવ મનાવાય છે. પરીક્ષિત રાજાના પુત્ર એવા જન્મેજયે નાગદાહનો યજ્ઞ આરંભ કર્યો હતો. સર્વ નાગકુળ સહિત યજ્ઞમાં હોમાઈ જઈ રહ્યા હતા. ત્યારે આસ્તિક મુનિએ આજના શુભ દિવસે નાગોની રક્ષા કરી હતી અને આ યજ્ઞને બંધ કરાવ્યો હતો. ત્યારથી જ આ નાગપંચમીનો ઉત્સવ, વ્રત, તહેવાર, ઉપવાસ કરાય છે. નાગ દેવતાની પૂજા થાય છે. આ ઉપરાંત પણ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાલિય નાગનું દમન કર્યું હતું. માટે પણ આજે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા થાય છે, ઉપવાસ, વ્રત થાય છે, આરાધના થાય છે. અને વળી નાગપાંચમના દિવસે નાગ દેવતાની ઉત્પત્તિ થઈ. માટે આ નાગપંચમ વ્રતનું ખૂબ મહત્વ છે. શેષ નાગે આખી પૃથ્વીને પોતાના ફણા ઉપર ધારણ કરેલી છે. આમ નાગપાંચમના દિવસે નાગની પૂજા કરીને પણ આપણે નાગ દેવતાનું ઋણ કર્જ ઉતારવું જોઈએ અને ઉતારીએ છીએ. નાગોમાં પણ ખાસ કરીને શેષ નાગ, વાસુકી નાગ, તક્ષક નાગ, કરકોટક નાગ, ધૃતરાષ્ટ્ર નાગ, કાલિય નાગ વગેરેનું વર્ણન શાસ્ત્રમાં મળી આવે છે. નાગપંચમીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને ભગવાન શિવજીનું ધ્યાન કરવું, નાગ દેવતાની પૂજા કરવી, નાગદેવનું ચિત્ર પાણિયારા પાસે કરીને પણ પૂજા કરાય છે. નાગલા ચુંદડી ચડાવાય છે. આ ઉપરાંત શિવજીના મંદિરે જઈને પણ નાગ દેવતાની પૂજા થાય છે. નાગદેવને હળદર, કંકુ, ચોખા, ફૂલ ચડાવીને નાગદેવની સામે દીવો કરીને પૂજા કરવી. શ્રીફળ, બાજરીના લોટની કુલેર, ફણગાવેલા મગ, મઠ, પલાળેલી બાજરી, કાકડી વગેરેનું નિવેદ ધરાવાય છે અને એ જ જમવાનું હોય છે. અથાણું પણ જોડે તમે ખાઈ શકો છો. આવી રીતે ભગવાન નાગ દેવતાનું પૂજન કરવું જોઈએ. નાગ દેવતાના પૂજનનું ફળ એ છે કે ભક્તો જ્ઞાન થઈ જાય છે. ભગવાનની કૃપાથી, પરમ પિતા પરમાત્માની કૃપાથી નાગદેવથી રક્ષા પ્રાપ્ત થાય છે. પેઢીમાં નાગ દોષ હોય તો એનો પણ
એ પણ દૂર થાય છે અને એનાથી આપણી રક્ષા થાય છે. આવી રીતે આ નાગ પાંચમીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે નાગ અને નાગણીની જોડી લઈને ઘરમાં પૂજા કરીને શિવલિંગ ઉપર ચડાવવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. હવે આપણે સાંભળીએ કે નાગ પાંચમના દિવસે ભૂલથી પણ આ કાર્ય ઘરમાં ન કરવા જોઈએ. તો તે કયા છે? જે ભક્તો નાગ પાંચમનું વ્રત કરે છે, ઉપવાસ કરે છે, નાગદેવની કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તેને નાગ પાંચમના દિવસે ધરતી માતાને ખોદવી ન જોઈએ. નાગ પાંચમના દિવસે ખેડૂતોએ પણ ધરતી ઉપર હળ ચલાવવું ન જોઈએ. નાગ પાંચમના દિવસે સોય અને દોરાથી સિલાઈ પણ ન કરવી જોઈએ. આ નાગ પાંચમના દિવસે લોઢાની કડાઈમાં ભોજન ન બનાવવું જોઈએ. આપણે સાંભળી નાગદેવના નાગ પાંચમીની વ્રતની વિધિ અને મહિમા. તો હવે આપણે સાંભળીશું નાગ પાંચમની વાર્તા. બોલો નાગ દેવતાની જય. શ્રાવણ માસની વદ પાંચમ અને નાગ પાંચમના વ્રતનો દિવસ. આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર, બને તો રસોડાની દિવાલ ઉપર નાગ દાદાનું ચિત્ર દોરવું, ઘીનો દીવો કરવો, ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી, પલાળેલી મગની દાળ, શ્રીફળ એક વખત જમીએ આ વ્રત કરવું. બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું, વાર્તા કહેવી અને નાગ દાદાની પૂજા કરવી. નાગ પાંચમની વાર્તા. એક નાનું ગામ હતું. એમાં એક ડોશી રહી. ડોશીને 7 દીકરા હતા. દીકરા મોટા હતા. તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું. પૈસા ટકાની તો રેલમ છેલ હતી. 7મા છોકરાની વહુનું પિયર ગરીબ હતું. તેથી તેની સાસુ મેણા ટોણા મારે, વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને ખૂબ જ દુઃખ દે. બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે. નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા. એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો. નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા, નાની વહુને જુદી જુદી વસ્તુઓ સારું સારું ખાવાનું મન થાય, પણ કોણ ખાવા આપે? ઘરમાં બધાએ તેના દુશ્મન. એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો. નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી. ઘરમાં નાના મોટાએ આનંદથી બધાએ દૂધપાક ખાધો, પણ નાની વહુ સામે કોઈ ન જોયું. બધાએ દૂધપાક ખાઈ લીધા. પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો. સાસુએ કહ્યું, ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે. નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખાડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ. મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જાઉં, જ્યાં પરવારી ને પછી ખાઈશ. કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો ત્યાં આવી તો વાટકો ખાલી. એ રાફડામાં નાગણી રહેતી હતી. તે પણ ગર્ભવતી હતી. તે બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ. નાની વહુએ વાટકો ખાલી જોતા માથું ફૂટ્યું અને બોલી, ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી. બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે, કોને દોષ દઉં? હશે જેણે ખાધું હોય, ભગવાન તેનું પેટ ઠારજો. આવા આશીર્વાદ બોલી. રાફડામાં રહેલી રાંગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી, બહેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે, તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે? નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી. નાની વહુની દુઃખભરી વાત સાંભળી નાગણીએ તેના ઉપર દયા આવી અને તેને કહ્યું, દીકરી, તું રડીશ નહીં. આજથી મને તારી માં ગણજે. મનમાં જરાય દુઃખ લાવીશ નહીં. તારો ખોળો ભરવા અમે 2 આવીશું. તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલજે. નાગણીની વાત સાંભળીને નાની વહુને આનંદનો પાર ન રહ્યો. દિવસો પસાર થતા ગયા. પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો. નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાથી રાફડા ઉપર મૂકી. જાઉં છું, મારી આબરૂ રાખજે, એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘેર ગઈ. ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું. ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુના ઘેર આવે છે. આમ ગામમાં વાત ફેલાઈ ગઈ. નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે, કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે. ખોળો ભરવાની વિધિ પૂરી થતા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા. સમય જતા નાની વહુને દેવના ચક્કર જેવો, દૂધ જેવો પુત્રનો જન્મ થયો.
દીકરો તો રાતે વધે છે, તેનાથી વધારે દહાડે વધે છે. આમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને એના બચ્ચા મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે કે અમે ચારો ચરવા જઈએ છીએ, દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજો. ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ નાગ બચ્ચા દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે. એક દિવસ નાગણી ચારો ચારવા ગયા હોય છે. દૂધ હજી ગરમ ગરમ છે. નાની વહુ કંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડીએ ચાલતો શીખી ગયો. તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજી જાય છે અને તે ઘંટડી હાથમાં લઈને વગાડે છે. તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાજી ગયા અને કોઈનું મોઢું બળે છે, કોઈની પૂંછડી બળી જાય છે. અને નાગણી પાછા આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે, કોઈ બાંડિયા થઈ ગયા છે. નાગણી નાની વહુને પૂછે છે કે આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે. નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરણીને બદલો લઈશું. આમને આમ ઘણો સમય પસાર થાય છે. પછી નાની વહુને નાગણીએ જીયાણું કરી તેના સાસરે વિદાય કરી. જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળી નાખી ગયા. એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ? સાસુ કહે પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેઠા છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈશું. નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવી અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા વાંડિયા વીરને. આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે, હવે આપણાથી તેને કરડાય નહીં. અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે. સાસરામાં નાની વહુ માનીતી થઈ ગઈ. સાસરીમાં નાની વહુ માનીતી થઈ ગઈ. તેની જેઠાણીઓ વગર લાગણે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીને દૂધની તાસણી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનું છો, તારી માને કહે વાડે ભેંસો બંધાવે. નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણીને મેળાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે 7 વીસું એટલે 140 દૂધની ભેંસ મોકલી. શ્યામાએ જરા કેસ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયમાંની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની જ માનીતી થઈ ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. ઓમ જય નાગ દેવતા. મિત્રો, આ નાગપાંચમની વાર્તા તમને ગમી હોય, સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.